એ ફઈબા, એ અમારે બે જણા રસોઈ બનાવી નાખજો. મળી જાઓ. આ જેને પણ લખ્યું હોય એને લખવામાં ભૂલ થઈ છે બાપા. આવડો મોટો માણા 1100 માં નો લે બાપા. તમે નહોતા ને તો એને 11,000 આપ્યા છે. હા તો પંકજભાઈ તરફથી 11,000 રૂપિયા. ભલા મોડી રામા, ભલા મોડી રામા, ભલા મોડી રામા, ભલા મોડી રામા. એ તિલક કરતા ટાઢું લાગે ને તડકે જાય તો તતડે. અરે તિલક કરતા ટાઢું લાગે અને તડકે જાય તો તતડે. અને લાકડી વિના લોટે જાય તો નકરી કૂતરા છોટે. બોલો ભાઈ ભાઈ, ભાઈ ભાઈ. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એમાં પાછું કેવું, હું તો સાચું કહું છું કે આ દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. મારા બાપ આ ફિલ્મના જન્મ નહોતા ને ત્યારે સંસ્કૃતિ સભર આપણા મંચોને એને ઉજળા કરી બતાવ્યા છે. અને કેવું પાછું મજા કેવી આવતી આમ આવે. આમ 10:30 વાગે મેટાડોઝનું ઠાઠું લાગી ગયું હોય હો. અને પછી 5 જણા વ્યાસો આમ જાય ને 5 જણા આમ જાય ને 5 જણા આમ જાય ને એ રસોઈ માગવા, એટલે માગવા નહોતા, મીન્સ કે રસોઈ અમારી બનાવી નાખજો. મારે આઈ એમ સોરી બોલવામાં ભૂલ થાય તો કે ખબર પડી જાય કે આમાં કયું પાત્ર આજ સાંજે લેવાનું છે. એ ફઈબા, એ અમારે બે જણા રસોઈ બનાવી નાખજો. એટલે સમજી લેવા કે આ ટીંગા ટીકા. એ તો કઈક અલગ હતું. હા, અને કેવા પાછા નાના નાના ફટાણા બોલે. બાવળિયો રે બાવળિયો, પિસ્તોલ મેલે બાવળિયો. એ બાવળિયો રે બાવળિયો, પિસ્તોલ મેલે બાવળિયો. બાવળિયાના કાંટા સમાય નથી આટા. હાલો મજા એટલા માટે આવે છે કેમ કે અમે નાના નાના ને પછી આખા રામજી મંદિર ને ઓલા બુંગણ બાંધી દીધા હોય. પછી આમ ઝીણું આમ બુંગણ ઊંચું કરીને જોતા શું કરે છે. જે મેન રાજા હોય ને હાથમાં એક બાજુ ભાલો હોય, ભાલો મૂકી દીધો ને બટેટાને છાયલું બોલતા હોય. અને જે રાણી સાહેબા બનવાના હોય ને હરખો હરખો હા, હરખો હા. એક વસ્તુ તમે આમાં માર્ક કરી, એ ભલે જે કામ કરતા હતા જેવું થતું હતું જેવું નહોતું થતું છતાંય પણ આપણા જેટલા જૂના પાત્રો હતા ને એને ઉજળા કરી બતાવ્યા. મારા બાપા ફિલ્મ વાળા 400 રૂપિયામાં હું તમે જોવા જાય શું શીખીને લાવ્યા. આમાં 400 રૂપિયાનું ફિલ્મ જોવા જવાનું, ટૂંકા કપડાં પહેરતા શીખવાડ્યું. મને માફ કરજો યાર, આપણે ખરેખર હવે પાછું વળવાની જરૂર એવું નથી લાગતું. મને તમ તાર આગળ ન લઈ જાવ કઈ નહીં, 16 વીઘા જમીન છે પણ એટલું દિલથી કહી દો કે હવે ખરેખર આપણે પાછું વળવાની જરૂર છે. 800 1000 રૂપિયાના મેંદાના રોટલાના તમને કોઈ પૈસા દી આવે કા દાંત આવે છે. હાલે પણ હું તો સોખું કેવું ને, મને શું વાંધો ભાઈ. હે સોખું કેવું શું વાંધો. એ તો ગમે એનો ભૂતકાળ ખરાબ હોય તો ભાઈ આમ જો એ તો સીધી વાત છે. જાયગા ત્યાંથી હવાર 1000 રૂપિયાનો મેંદાનો રોટલો મારો દીકરો આમ ખીરિયા કરેલો હો ને એવી લાડુ થાય તેમ થાય કે આનું હાથી નાડ બની જાય હો. લાડુ થાય ગજબનું છે. ગરમ કૂતરો હોટડોગ 1000 રૂપિયા એમાં દેવા તમને વાંધો નથી. આઈ એમ સોરી, હજી માફ કરજો. 1000 રૂપિયા 1500 રૂપિયા દેવામાં હજી તમને એમાં વાંધો નથી. પણ 20 કિલો ઘઉં એટલે કે 1 મણ ઘઉંના ખાલી એક ખેડૂનો દીકરો 800 રૂપિયા કરી દે તો આખી દુનિયા રાડને કાળા બોકાહા કરો છો. એ તો જોવો યાર, મોંઘવારી વધી ગઈ, મોંઘવારી વધી ગઈ. હું તો ખરેખર આમ ક્યારેક તો વિચાર આવે કે આપણે ક્યાં જઈને ઊભા રહેવું. જોવો તો ખરા, બધું ઓર્ગેનિક ખાવું છે, કરવું કાંઈ નથી. લ્યો એટલે જ મેં આગળ કીધું ને, ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ખાય. શેઠાણે બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય. શેઠાણી ભાગનું 3 ચમચી ઘી ઈ ઉલાળતી. હું કામ શેઠાણી બધી ના હોય, હલવા નથી, સલવાર નથી, ઓલું નથી ખાવાનું, ઓલું નથી ખાવાનું. કેવું થઈ ગયું મારી માવડિયું. રામના રાજ છે. મારા બાપ ભોગવાય ભોગવી લેજો. 3 માળે રે ત્યાંથી દોડું હેઠું નાખી, ત્યાં ઠેલી ટીંગાડેલી હોય. દૂધ વાળો દૂધ નાખીને જાય, પેપર વાળો પેપર નાખીને જાય. 3 માળે પછી બકાલા વહીવટ કરે. એ ભાઈ, એ અહીંયા ઊંચું,
અહીંયા પીંડો શું ભાવનો? 20 આ તો 10 નો જ નાખ, 2 જણા થઈ એમ. અમે બેન અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું ટીન ટીન ટીન, આગળ પાછળ કાંઈ ન મળે. એ એક જોયા જેવું. અમે બેન અમારું એક આગળ પાછળ કાંઈ ન મળે, બ્રિટાનિયા બિસ્કિટ જો. તોય મમ્મીઓને હરકતો જવો, બેટા ચિંટુ જો તારા ડેડી હવે ચલો બેટા પાણી ભરી દો બેટા. એ વળી પાછું એમ મોબાઈલમાં મોટું ડાસું નાખીને કે એને હાથ છે પી લે કઈ મોટું કઈ ખવરે લે જા લઈ જા મેળામાં બેહેર સગડોળમાં લઈ જા ફિલ્મ જોવાની ધાણી બોક તમે લે આને. આ પાણી નથી દેતું તો આ હેનો વાસ નાખે. આ કઈ હરાત ન કરે, ગૂગલ પે કરે 300 ની ભેળ જવા દો. કાગડા મારી નાખવાના થયા સાવડા. માફ કરજો, હું આઈ એમ સોરી, મને માફ કરજો. જીજાબાઈ નો હોત તો છત્રપતિ શિવાજી ના હોત, શકુંતલા નો હોત તો ભરત ના હોત. એ તો સીધી વાત છે કે બાપા થોડા છોકરાને બગાડે. અમારા બાપા એમને ક્યાં બગાડે, ઊભા મોરની નાખી હતી. હવે એવી મારી હોય તને શું કરો તમે? પાછા નિશાળે કઈ જાય. નિશાળે અત્યારનું છોકરાને છે ને આમ થપ્પડ મારે ને તો એની મમ્મી નિશાળે જાય, અમારા છોકરાને તમે થપ્પડ કેમ મારી? અમારા છોકરાને તમે હાથ જ કેમ અડાડ્યો? તમને પૂછું છું, જવાબ જોઈએ, જનતા જવાબ માંગે છે. એને ઊભા મોરની આપવાની હોય, એમાં ઊભા મોરની જ દેવાય. આમાં જનતા જવાબ માંગે છે. અમે તો હરામ બરોબર જો કીધી જવાબનું કઈ કીધું હોય તો. અરે અમે લેસન ન લઈને જાય તો 40 વર્ષ પહેલા બાપા પીડાવી એને સંભાળીને માં તારો બાપે આવો હતો. પણ હવે હુકમે છે છૂટા પાડો ને આમાંથી એકાદાને કેવું એમ. પણ એક જોયા જેવું. એમાં તમને કહો 10 નો ભીંડો નાખજે, દૂધ નાખ, આખું ને અડધું દે ની ભાઈ, ટમેટા નાખ 3-4, 5 રૂપિયાનો મસાલો દઈ દેજો, મરચી નાખ, મરચી આદુ નાખજો થોડુંક, એનું ઉપર ખેંચી લે. પછી સુંદર મજાની રસોઈ બનાવે, તડકા બડકા નાખીને ચીજ વીજ નાખીને એચો લઈ ગયો ના. પછી આખું ઘર ખાઈને સોફા ઉપર બે હાલો ને હાલવા જાય તો 3 દાદર ઉતરાત તો કઈ વાંધો હતો. આ ઠેઈયું ખેંચો છો તે. અને ગુજરાતી પ્રજાને સમજવી જ અઘરી છે ને એમાં ખાસ આપણે બધાય, મારે શું કામ કહેવું જોઈએ ભાઈ, આપણે બધાને ખરેખર સમજવા અઘરા બહુ. ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હાલો ના બાજુ નીકળ્યા છે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા દેલા. વજન વધારવા જાવ છો, ઘટાડવા જાવ છો? એ તો જોવો કેવું થઈ ગયું છે. મૂળ આપણી માનસિકતા બદલી ગઈ છે, બીજું કાંઈ નથી. આ બાપુજી આપણા હતા, યો 5-5 લાડવા, એની રિક્વાયરમેન્ટ તો જો 6 વાગે જાગી જવાનું. અને ઉનાળામાં તમને કહો શાહમાં ખાતર નાખવા જાય, શાહમાં ખાતર નાખીને બાને કહેતા જાય છોકરાઓ આવે કેજે શાહ મોકલે. અને આપણે 10 વાગે શાહ એવી હો તમને કહું, મોનોકોટોનું પતરાનું ડબલું અંદર દેતવા, ઉપર પિત્તળનો કળશો, અંદર શાહ, માથે પિત્તળની ઢાંકણી, એમાં પાછો આમ વ્યવહાર કર્યો હોય. હું શાહ જેવા નહીં જત, બા બિચારી 8 આનાનો ભાગ, જા મારો દીકરો ભાગ લેવા જતા તોય હું લાવતા ખબર, કાલા ખટા શેકરિંગ વાળી ગુલફી. મૂળ શું હોવાની એકચ્યુઅલી યુ નો, એક હાથમાં શાનું ડબલું ને એક હાથમાં ગુલ્ફી. હાયલા જાય ને શેઠો સડી, શેઠે સડીને સોઈ રામાપીરનો ભાલો કરી દેતા, બટકું ન ભરતા. હું કામ બટકું ભરી તો થઈ રહે ને. તો માફ કરજો, મને 8 આનાની ગુલ્ફી હાંચવતા આવડતું હતું તો આપણા સંસ્કારો હાંચવતા મને તમે કેમ ભૂલી ગયા યાર? હે, આ 1500 વર્ષ સુધી માથા કાપીને ધડ લડાવીને વીએ ગયા, તો આપણી જવાબદારી બને છે કે હવે ક્યાં માથા કાપવાના ધડ લડાવવાના. બાપુજીને સાદે દાદાને પૂછ્યું, દાદા કેટલી ગાડી ખાતર? તો કે 15 ગાડી ખાતર નાખી દીધું. બપોરે ભાત દેવા જાય તો ભાતે પછી કેટલી ગાડી ખાતર? તો કે 25 ગાડી ખાતર. સાંજે તમને કહું વાળું પાણી કરીને પછી બહેન, એટલે આપણે પૂછ્યું દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે દાદો એટલો 35 ગાડી ખાતર નાખી દેતો. 35 ગાડી ખાતરમાં પંકજભાઈ એની રિક્વાયરમેન્ટ હું તાર બાન કેજે શાહ મોકલે એટલું જ કે બીજું કાંઈ? તો એને 50 ગાડી ખાતર નાખવું તો એમ કે તાર બાન કેજે 50 ગાડી ખાતર નાખવાનું, શાહ ન મોકલે તો ફ્રીજના ઉપલા ખાનામાં 3 રેડબુલ પડ્યા એ મોકલે. 1-2 હેલ લેતા હોય યુ નો, હાલે પણ એ જ થઈ ગયું ને, એનર્જી જોઈએ ને 50 ગાડી ખાતર નાખવા માટે. હવે એ દાદાઓ 50 ગાડી ખાતર નાખી દેતો તો કોઈ પગ દાબવા નથી દીધા. ને અત્યારની પેઢીને માફ કરજો મારા જુવાન, મારા ભાઈઓ, બેઠા બેઠા તમારે 150 રૂપિયાનું રેડબુલ પીવા જોઈએ તો એનર્જી જાય છે ક્યાં? જોવો જ રી, સમજો જ રી. કા આ ગોદડા હોહરવા મેસેજ એનર્જી ખાઈ જાય. એનર્જી એનોય વાંધો નથી, ભલે ને પીવો ને, મારા બાપનું શું જાય?
રૂપિયાનું પીવાય, એમાં હું વાંધો, સગવડ તો પીવાની. પણ 150 રૂપિયાનું રેડબુલ પીવો, 150 રૂપિયાનું હેલ પીવો, મારા બાપનું હજી આમાં કાંઈ નથી જાતું. પણ તમે મારા ભાઈઓ છો એટલું દિલથી કહી દો, 150 રૂપિયાનું રેડબુલ પીવું ને એની કરતાં 120 રૂપિયાનું ગીર ગાયનું દૂધ આવે છે મારો બાપ, લીટર પી દો ને યાર. હે 3 પેટી સુધી એનર્જી ન ઘટે, શું વાતું કરો તમે? અને એ 150 નું પીવો ને હજી કહું મારા બાપનું શું જાય. પણ એ 150 રૂપિયા તમારી કમાણીના હોવો જોઈએ, બાપની કમાણીના ન હોવો જોઈએ. મૂંડું ઘણા નથી આમ કેમ ખિસ્સામાં આમ સિલાયું ભટકાતી હોય તો મોબાઈલ જો ને એકચ્યુઅલી યાર ઝગમગારા કરતો હોય તો આપણે વિચાર કરીએ કે પછી આપણે એને કહીએ કે ભાઈ કેટલા ને હોય, 1:30 છોડાયો. મેં કીધું ધંધો શું કરો? ગામનો. એક જોયા જેવો હમણાં મારો મિત્ર મારી પાયો ને મેં કીધું, મને કે શેર બજારમાં એ કે 20 દીમાં 15 લાખ રૂપિયા થઈ ગયા. મેં રોક્યા હતા કેટલાક 1.5 કરોડ. મેં નવરો છો એમ કે હમણાં એક ભાઈ હજી ઓપનિંગ કરી રહ્યા હતા, એક ત્યાં જઈને એમ કે હું રાખો છો દુકાનમાં? ઓલો મારી જો બાકી સિવાય બધું રાખીશું ભાઈ, બાકી એક નથી રાખતા, બીજી રહેવા દે. કહેવાનો મારો ભાવ, મારા બાપ કરબદ્ધ હાથ જોડીને પ્રાર્થના કરું કે આ ભારતની અંદર યુવાધન એટલું યુવાધન, સારામાં સારું યુવાધન છે. સ્વામી વિવેકાનંદના જો 10 સૂત્રો મગજમાં ઉતરી જાય ને મારા બાપ, તો આપણા બાપને ગર્વ થઈ જાય કે વાહ, સીધી વાત છે. નકરી એની પાસે હું કઈ ઓછું હતું ને. આપણા માસ્તરો ને અત્યારના માસ્તરોમાં ફેર છો. આઈ એમ સોરી માસ્તરો, અહીંયા બેઠા હોય તો આઈ એમ રિયલી સોરી. અને અત્યારની નિશાળીઓને આઈ એમ સોરી. તમે જે 25 થી 31 ડિસેમ્બરમાં ઓલી ડાયરીમાં લખીને મોકલો છો કે 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલજો, તો હે મારા વહાલા સ્વજનો, આ સાન્તા ક્લોઝ આપણે ક્યાંય કુળ ગુરુ ખરા? હે કે કંઠીધારી કે એની મઢી કરી, એની ક્યાંય ડેરી ખરી ક્યાંય? કે તેણ ગામના તરભેટે કે સાન્તા ક્લોઝ બાકાજીકમાં વી ગયા એવું ક્યાંય ખરું? હે તો હું કામ એના સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવવાનું કહો છો મારા બાપ? બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. છે એના અનુયાયીઓ છે જે મનથી માને છે, એનું ધ્યાન કરે છે, એને એ દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે. પણ એમાં મારા બાપનું શું જાય છે? ભલે ને જાય, પણ હાથ જોડીને પ્રાર્થના કરું છું કે અહીંયા છત્રપતિ શિવાજી જયંતિની મને તમને નથી ખબર, મહારાણા પ્રતાપ જયંતિ મને તમને નથી ખબર, ભગતસિંહની જયંતિની મને તમને નથી ખબર, પણ 31 ક્યારે આવશે, ચોકલેટ ડે ક્યારે આવશે, ફ્રેન્ડશિપ ડે ક્યારે આવશે, એ બધી ખબર છે. એ એક જરીક જોવાનું. ઉપાધિ એક જ વસ્તુની છે ને આ પેઢીઓની, બીજી હું ઉપાધિ છે? હું ખીજાતો નથી, ગગલાવતો નથી, ખાલી દર્શન કરાવું છું. ઉપાધિ એક જ વસ્તુની છે. આપણી પ્રજાની ઉપાધિ હું કે સલમાન ખાન લગ્ન કેદી કરશે ને એની ઉપાધિ આપણી પ્રજા કરે. આલિયા ભટ્ટને હું નાનું થયું હું લાડવામાં આપ્યું હોય છે, કેટલા જણા ગયા હશે ને કેટલાની ડી, એની ઉપાધિ આપણી પ્રજા કરે. પણ એક હાથ જોડીને વિનંતી કરું, આપણા બાપુજીના હાથ પેઢીના નામ આપણને નથી આવડાવી, જોયું આપણને યાર? એક જરીક જોઈજો ને મારો વાલો. આપણા લગ્નના ગીતો કેવા લગ્નના ગીતો હાંસવી રાખ્યું છે. આ તો હવે બધું મોડર્ન થતું ગયું. એમ મોડર્ન તમને કેવા ફટાણા કેવા બોલે ખબર લગ્નમાં? ડિસ્કો મંડપ રોય પાછું મરની જરા તાણ છે, ભાભી બિચારી હું કરે એને બેને પાણી નો વાંક છે. એટલે આવા ફટાણા બોલ્યા. ડિસ્કો મંડપ રોય પાછું મરની જણા તાણ છે, ભાભી બિચારી હું કરે એને બેને પાણી નો વાંક છે. 35 વારો આવ્યો ને એટલે ઝુમર હામું ન જવાય, મુદ્દો લઈને નીકળો. સામે વાળાનો વિચાર ફરે ને પેલા અહીંથી સટકો પૈડું શીશો નગર મરી ગયા સમજો. એ તો સીધું છે ને, એ ઝીણું ઝીણું શું જોવાનું હોય એમાં? એ તો આપણા તમને કહું કે મોર જાજે ગામડે દેશ એવા મોર જાજે યામણે દે એવા વળતો રે જાજે રે વેવાયું ને માંડવડે હોરા. ગીતમાં કીધું કે ઉત્તરાતો દાજે દક્ષિણ દાજે ને વળતો દાજે ને એને ઉત્તરનું દક્ષિણનું હું કામમાં કીધું? કેમ કે એને ખબર હતી કે આ બાજુ દમણ આવે છે, આ બાજુ ગોવા આવે છે. ના પડે નકર મોર્ટલી થઈ જાય. યુ નો, તમે સમજો આખી વાત. મનીષભાઈ વઘાસિયા પધાર્યા છે, એમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. હમણાં 3 ડોક્ટરોએ ફોન કર્યો. 3 ડોક્ટરોએ, હાલો 3 ડોક્ટરો, એક ડોક્ટર જે ઘેરે વી ગયો હતો ને એને ફોન કર્યો. હિતેશ કટકાપાડમાં. હાલો ક્યાં છો? ઘેરે સૌ ઘેરે. હે ઘેરે સૌ ઘેરે. તો કેમ ધીમું ધીમું બોલે? બાજુમાં બેઠી છે. એમાં શું થઈ ગયું?
એટલે પણ બાજુમાં બેઠી, તારે કામ હું છે બોલ ને, કે વર્લ્ડની 25 બોટલ એવી બની હતી, 27 વર્ષ જૂની છે, તું આય તો કંઈક ખોલવાનું કરી એમ. ફોન મૂકી દે, ફોન મૂકી દે, કટ કર નાખ, ઓલે કાપી નાખ્યો. તરત પૂછ્યું ક્યાં જવું છે? કોનો ફોન હતો? હોસ્પિટલથી ફોન હતો. શેનો ફોન હતો? 27 વર્ષનો છોકરો છે, 3 ડોક્ટરો માથે ઊભા છે, સિરિયસ કેસ છે, હું નહીં દો પતી જાય. અત્યારે નહીં સમજાયા. એ મારો રામ ભલું કરે. કઈ ફરમાઈશ દેજો, આ મજા તો આવે છે ને. લે લે એટલે એ જૂનું થઈ ગયું, મને એમાં બોલતા કંટાળો આવે. હાલો કહી દો, હાલો. એક ભાઈ, હું એક આમ વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં ઘરની બહાર નીકળું, ત્યાં મારો મિત્ર, પરમ મિત્ર, સ્નેહી મિત્ર ગભો મને સામો મળ્યો. અને ગભાનો જન્મ ને મારો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. બરોબર આમ વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં બહાર નીકળ્યો, મને કઈ બાજુ? મેં કીધું કાયણે જવું. ક્યાં જવું છે? કાયણે જવું. એટલે ખરખરે જવું છું. બેહણું કેને ભાઈ? મેં કીધું ભાઈ બેહણામાં જવું છું. હું આવું? મેં કીધું હાલ ની, મને કાંઈ વાંધો નથી, પણ તું મૂંગો રહી જાય. મૂંગો જ રહું ને, બોલો બોલું તોય સામેવાળાની વાત પતી ગઈ હોય, મૂંગું જ રહેવાનું થાય ને. મેં કીધું સારું હાલ. તો અહીંયા ગયા, ઓલે પણ જ્યાં એના દાદા સ્વર્ગધામમાં ગયા હતા, મિત્રની બાજુમાં બેઠો. મેં ભાઈ દાદાને શું હતું? હું હતું એટલું કીધું ને તો બિચારો ગળગળો થઈ ગયો. ભાઈ દાદાને કાંઈ નહોતું. ધીમું ધીમું બેહણામાં આવ્યો છો, દાંત કાઢોમાં યાર, બેહણામાં દાંત કાઢે ડોહો કોઈ? કાંઈ નહોતું દાદાને ભાઈ, કાંઈ નહોતું. આ 20 દિવસથી અમે સંસ્કૃતિ ધામમાં કામમાં લાગેલા હતા ભાઈ, કાંઈ નહોતું દાદાને. વધારે કરુણ થઈ ગયું. એ કે વધારે કરુણ થઈ ગયું, તેવું રાખો તો આપણે બહુ કરુણ વાળું નથી. મને કરુણ રસ તો હું કઈ ઓછો કરુણ રસમાં હું જીવું છું. હવે કેટલો કરુણ રસ, 2 વર્ષ કરુણ રસમાં કાઢ્યા અને હજી કરુણ રસ ગયો નથી. તમને લાગે છે એવું? નથી ગયો કરુણ રસ, નથી ગયો. દાદાને કાંઈ નહોતું કે છોકરાઓ હમણાં કામે લાગ્યા છે, 4 દિવસથી વાડીએ કોઈ ગયું નથી ભાઈ. કામે કોઈ ગયું નથી. થોડીક મોલાયત છે, જો હુકાય જાહે તો હું નહીં જાઉં. દાદા વાડીએ જાય છે, પણ હાથમાં જે બત્તી છે ને, દાદાને ખબર નથી કે આ બત્તીની માલિક હોય. ચાર્જિંગ નથી, ચાર્જિંગ નથી. હા, ચાર્જિંગ નથી. એક હાથમાં બત્તી પરોણો ને એમ કહેવાય. દાદા ધીમે ધીમે ડગલા માંડતા માંડતા વાડી બાજુ જાય. રાકેશ, રાકેશ, ઈ રાકેશ ને આ રાકેશ. ડગલા માંડતા માંડતા એમ કહેવાય કે વાડીએ જાય ને કૂચી કાઢીને એમ કહેવાય કે ઓવડીનું તાળું ખોલે. તાળું ખોલે, તાળું ખોલીને એમ કહેવાય ગ્લોબનો લેમ્પનો ગ્લોબ એનો વાયર હાથમાં લીધો અને ફ્યુઝ અડાડ્યો છે. તડિંગની 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 તૈણેમાં બહરાટી કરે એવા લેમ્પ થયા. ભાજપની સરકાર પાવરનું બહુ સારું ભાઈ, બહુ સારું, બહુ સારું. અમારે 3 ફેઝ પાવર આવ્યો ને એમ કહેવાય કે ટાટરમાં તડિંગનારાનું ટાટર ચડાવ્યું અને એમ કહેવાય કે હાથની મોટો ભૂંડું કરતો કોકળો બારો કાઢ્યો ભાઈ. હજી કોકળો બારો કાઢું? કોકળો કઢવી નાખશો એવું લાગે થોડાક દિવસમાં. જે આ કોગળાની વાત આવી ને એટલે વાત કરી દો. આવું હજી કર્યું નથી સ્ટેજ ઉપરથી. આ તો હવે અલાર્મ આવ્યા. આ કરુણ રસ આમ રાખજો, અત્યારે નહીં, અત્યારે નહીં. હાવ ગાંડા કાઢ્યા છો આજ. અત્યારે અલાર્મ આવ્યા અલ્પેશભાઈ. પેલા અલાર્મ નહોતા. ઘરમાં નવી વવારું હોય ને તો એ જે સડા પહેરતા ને જે ઝાંઝરી પહેરતા ને, એ ઝાંઝરીના અવાજે વડીલો જાગી જતા. હવે વવારું જાગી ગયા છે. હું કામ? કારણ કે વહુને સવારે 4 વાગે કુએ પાણી ભરવા જવું પડતું હતું.
ઘંટલે દળવું પડતું હતું, કઠોળો ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું હતું. હવે એ મળ્યું કાંઈ નથી. ફિલ્ટરની ચા પાડો એની મેળે મેળે ગોળા ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા. ઘંટી રેડું નાખે, ચંપાબેન ચા બંધ કરો, દાણા થઈ રહ્યા. કઠોળો ગાભા લઈને વાડીએ ધોવા જવા પડું ને એક ડબ્બામાં ગોદડા ધોવાઈ જાય. તોય બિચારી હાહુ ઉપાધિ કરે. રસે